કોઈ પણ જાતનો માવો કે ઘી ઉમેર્યા વગર કે પછી ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં આજે આપણે એક અલગ જ રીતે મીઠાઈ બનાવી લઈશું. આ મીઠાઈ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. આ મીઠાઈ તમે એકવાર બનાવી લીધી તો બજારની પણ ભૂલી જશો. તો આ દિવાળી પર આ મીઠાઈ તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આ મીઠાઈ બનાવવા માટે આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે. તો અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. આ મીઠાઈ બનાવવી એટલી સહેલી છે ને કે જેને તમે ફક્ત 10થી 15 મિનિટમાં જ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે આપણે દૂધને ધીમા તાપે સતત ચલાવતા જઈને ગરમ કરી લઈશું. અહીં દૂધ ગરમ કરવા માટે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરીશું. જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે દૂધમાંથી છેનો બનાવવાનો છે. તો તેના માટે આપણે દૂધમાં એક ઉબળો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે. 1 થી 2 મિનિટમાં તમે જોઈ શકો છો અહીં દૂધમાં એક ઉબળો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. અહીં મેં દૂધને ફાડવા માટે 3 ચમચી જેટલા વિનેગરનો ઉપયોગ કર્યો છે. અહીં 3 ચમચી વિનેગર અને તેમાં 3 ચમચી પાણી એડ કર્યું છે. તો તેને હવે દૂધમાં થોડું થોડું એડ કરતા જઈશું અને તેને સતત ચલાવતા જઈશું. અહીં દૂધને ફાડવા માટે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ સારી રીતે ફાટી ગયું છે અને તેનો છેનો બનીને પણ તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ આપણે તેમાંથી પાણી અલગ કરી દઈશું. આ પાણીનો ઉપયોગ તમે રોટલી, પરાઠા કે ભાખરીનો લોટ બાંધવા માટે પણ કરી શકો છો. તો અહીંયા મેં આ પ્રકારની ચાળણી લીધી છે. તેમાં આપણે જે છેણો બનાવીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને તરત જ તેના ઉપર ઠંડુ પાણી રેડી દઈશું જેથી વિનેગરની ખટાશ દૂર થઈ જાય. તો અહીં આપણે આ રીતે તેનું બધું જ પાણી નિતારી લઈશું અને છેનાને ઠંડો થવા માટે રાખી દઈશું. હવે અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરી દઈશું. સાથે 8 થી 10 નંગ જેટલા કાજુ લીધા છે તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને ફ્લેવર માટે 2 નંગ ઇલચીના દાણા કાઢી લીધા છે તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું. અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને તેનો ફાઇન એવો પાવડર બનાવી લઈશું. તો તમે જુઓ અહીંયા એકદમ ફાઇન એવો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. તો મિત્રો આ મીઠાઈ ફક્ત 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને એના માટે તમારે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નહીં પડે. અને હવે આપણે આમાં એડ કરીશું અડધો કપ જેટલું નારિયેળનું છીણ. સાથે જ તેમાં એડ કરીશું 1/4 કપ જેટલો મિલ્ક પાવડર જે બજારમાં આસાનીથી મળી જાય છે. તો હવે આપણે છેણો તૈયાર કરીને રાખ્યો હતો તે એકદમ ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તેમાં બિલકુલ પણ પાણીનો ભાગ નથી. તો હવે તેને આપણે મિશ્રણમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે છેણો એકદમ ઠંડો હોય ત્યારે જ આપણે તેને એડ કરીશું. જો ગરમ હશે તો ખાંડ મેલ્ટ થશે અને તેમાંથી પાણી છૂટું પડવા લાગશે. તો અહીં આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી આ પ્રકારનો ડો બનાવી રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણી મીઠાઈ બનાવવા માટે ડો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને સાઈડમાં રાખીશું. તો હવે ડોને સારી રીતે સેટ કરવા માટે અહીંયા મેં એક બટર પેપર લીધું છે અને તેમાં આપણે મીઠાઈનો રોલ સારી રીતે સેટ કરી લઈશું. અહીં તમારી પાસે જો બટર પેપર ના હોય તો તેની જગ્યાએ તમે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તેના પર થોડું એવું ઘી લગાવી તેનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે હાથેથી જ તેનો રોલ બનાવી રેડી કરી લઈશું. હું અહીંયા ચોરસ શેપમાં મીઠાઈ બનાવી રહી છું. તમે તમારા મનપસંદ કોઈ પણ આકારમાં મીઠાઈ બનાવી શકો છો. તમે રાઉન્ડ શેપમાં પણ આ મીઠાઈ બનાવી શકો છો. તો અહીંયા આપણે ચોરસ શેપમાં રોલ બનાવીને તૈયાર કરી લઈશું. તો હવે તેના ઉપર આપણે બટર પેપરને એકદમ ટાઈટલી એવું ફોલ્ડ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણી મીઠાઈ બનીને તૈયાર છે. તો હવે તેને સેટ થવા માટે અડધો કલાક માટે ફ્રીજમાં રાખીશું. તો લગભગ અડધો કલાક પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર છે. તો હવે તેને બજાર જેવો લુક આપવા માટે આપણે તેના ઉપર આ રીતે ચાંદીનો વરખ લગાવી દઈશું. આ રીતે આપણે બધા જ રોલ પર ચાંદીનો વરખ લગાવી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર છે. જો અહીંયા તમારી પાસે ચાંદીનો વરખ ના હોય
તો તેને સ્કીપ પણ કરી શકો છો. તેના ઉપર તમે પિસ્તાનો ભૂકો છાંટી ગાર્નિશિંગ કરી શકો છો. તેનાથી પણ આ મીઠાઈ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે તેને છરી વડે આ રીતે મીડિયમ થીક સાઇઝમાં કટ કરી લઈશું. તો અહીંયા તમે જુઓ, ખૂબ જ ઓછા ખર્ચમાં બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર છે. આ રીતે તમે એકવાર આ મીઠાઈ બનાવશો તો એકદમ ટેસ્ટી અને બજાર જેવી જ બનીને તૈયાર થશે, અને એ પણ કોઈ પણ જાતનો માવો કે ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો, અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.